નમસ્કાર મિત્રો, આજે થઈ છે 23મી જુલાઈ અને વાર થયો છે ગુરુવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, ઘરના બારણા બંધ કરી રાખજો, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદના નવા રાઉન્ડની તોફાની શરૂઆત જોવા મળી રહી છે। તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો, અરબી સમુદ્રના ક્ષેત્ર અને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર ત્રાટકતી જોવા મળવાની છે। મિત્રો, સિસ્ટમની ભયંકર અસરને લઈને હાલ અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવન ફૂંકાવાની શરૂઆત થતી હોય તેમ મિત્રો 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તૂફાન વંટોળની સાથે ગુજરાતમાં તોફાની પવનોનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો, આગામી કલાકની અંદર વલસાડના સંપૂર્ણ ક્ષેત્રમાં, ડાંગના તમામ વિસ્તારની અંદર, સાથે નવસારીના તમામ પંથકોથી લઈને સુરતના વિસ્તાર ઉપર રીતસરનું કડાકા ભડાકા સાથે આબ ફાટતું જોવા મળવાનું છે। જે હા દર્શક મિત્રો, આ તમામ ક્ષેત્રમાં ભારેથી લઈને અત્યંત ભારે વરસાદ વરસવાની સૌથી મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે 7 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે તેવી સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે। હાલ તમે જોઈ શકો છો, ગુજરાતના તમામ વિસ્તાર ઉપર એક સાથે 3 સિસ્ટમનું તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે બિલકુલ ગુજરાત નજીક આવીને અડીને ગુજરાતના વિસ્તારોમાં તોફાની જોર દર્શાવી રહી છે। બીજા નંબરની અંદર બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ ધીમે ધીમે લો પ્રેશરના વિસ્તારમાંથી આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને તમામ ક્ષેત્રની અંદર પોતાની સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનાવીને ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતા હોય તેમ અત્યારે બીજા નંબરની વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ આ તમામ વિસ્તારની અંદર તોફાન મચાવતી જોવા મળવાની છે। ત્રીજા નંબરની સિસ્ટમ તમે જોઈ શકો છો, ઉત્તર ભારતના વિસ્તારોની અંદર એક ખાસ કરીને મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની છે અને જેમની અસરના કારણે નવી દિલ્હીના તમામ વિસ્તારમાં, ગ્વાલિયરના તમામ ક્ષેત્રથી લઈને અલ્હાબાદના વિસ્તારની અંદર, જોધપુરના વિસ્તારોથી લઈને ધીમે ધીમે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં, મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 3 સિસ્ટમની સૌથી વધારે અસરો હવે પછી ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે। હવે મિત્રો, ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળવાનું છે। ગુજરાતના નકશાઓ જાહેર કરીને જાણીશું કયા જિલ્લાની અંદર, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારના વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। અમદાવાદ હવામાન વિભાગની નકશાઓ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ, તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં લાગી ગયું છે રેડ એલર્ટ, શાળા કોલેજો બંધ। મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે નવસારી, વલસાડ લાઈવ તમે જોઈ શકો છો, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં રીતસરનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે, જ્યારે સુરત અને ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે મિત્રો, અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ વરાપ પછી જોવા મળી રહ્યો છે, જ્યારે મિત્રો સૌરાષ્ટ્રના, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, જેમાં મિત્રો પોરબંદર, જુનાગઢ, રાજકોટ, મોરબી જિલ્લાની અંદર પણ આગામી 3 કલાકની અંદર તોફાની પવનો અને વીજળીના ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। મિત્રો, આજે 23મી જુલાઈ છે અને આજે હવે પછીની કલાકોમાં, જેમાં તમે જોઈ શકો છો મહીસાગર,
પંચમહાલ દાહોદ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની રેડ એલર્ટવાળી વોર્નિંગ છે સામે આવી છે. અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અને મોટી ચેતવણી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે મિત્રો ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર આગામી દિવસોમાં કેવા પ્રકારની ચેતવણી દર્શાવવામાં આવી છે. ભારેથી અત્યંત ભારે વરસાદને લઈને ગુજરાતના કયા વિસ્તારોમાં મિત્રો કેટલા ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. ગુજરાતમાં હાલ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. મિત્રો જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો, રોડ રસ્તાઓ બંધ થયા છે અને રાજ્યની અંદર 3 પ્રકારના જુદા જુદા એલર્ટો છે જાહેર કરવામાં આવી રહ્યા છે. જેમાં સૌથી ખતરનાક અને સૌથી ભયંકર એલર્ટ એટલે કે ગુજરાતની અંદર મિત્રો અત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના જેમાં મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે, મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, આ સાથે મિત્રો બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના મિત્રો તમે જોઈ શકો છો નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, ડાંગના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલે મિત્રો સૌરાષ્ટ્રમાં વરસાદ વિરામ લઈ શકે છે, વરસાદની ઘટ જોવા મળશે. કચ્છમાં પણ તમે જોઈ શકો છો અત્યારે હળવાથી મધ્યમ વરસાદના જ આંકડા સામે આવશે. જ્યારે દાદરાનગર હવેલી છે, વલસાડ છે, ત્યાં મિત્રો હવામાન વિભાગ તરફથી થોડાક ભારે વરસાદની શક્યતા. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાત અને હવે પછી ઉત્તર ગુજરાતનો વારો પડશે. ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો હવે પછી 10-10 ઇંચ સુધીના વરસાદ ખાબકે તેવા હવામાન વિભાગના આંકડા સામે આવવાના છે. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો કે 25 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં બનાસકાંઠા, વાવથરા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, દાહોદ જિલ્લાની અંદર તમે જોઈ શકો છો વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે. જ્યારે 25, 26 તારીખના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ફરી એકવાર વરસાદનું જોર વધશે. જ્યારે મિત્રો ઉત્તર ગુજરાતના વાવથરા છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટની વોર્નિંગ છે. 27 તારીખના રોજ ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે અને વરસાદ છે મિત્રો વિરામ લઈ શકે છે. વરાપ જેવો માહોલ છે એ જોવા મળવાનો છે. અને મિત્રો આવનારી કલાકોમાં અરવલ્લી જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ફરી એકવાર મિત્રો અત્યંત તોફાની પવનો જેમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સામાન્ય પવનો. જ્યારે મિત્રો રેડ એલર્ટવાળી વોર્નિંગ છે ત્યાં 65 થી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. મિની વાવાઝોડું ફૂંકાણું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. હવે મિત્રો જે રીતે મોડેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો હવામાન વિભાગ તરફથી અત્યારે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. આંધી, તુફાન, વંટોળની સાથે તમે જોઈ શકો છો. હવામાન વિભાગ તરફથી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરી છે. અને રાજ્યમાં અત્યાર સુધી મિત્રો 29% વરસાદની ઘટ હતી. ત્યાં મિત્રો અત્યારે વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે તોફાની વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. અને મિત્રો આગામી કલાકોમાં હજુ પણ અત્યંત ભારે વરસાદ જોવા મળશે. અને વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે? એક નવી મિત્રો અત્યારે અપર એર સાયક્લોનિક મજબૂત સિસ્ટમ સાથે એક મિત્રો નવી સ્ટોફ લાઇન સક્રિય થવાને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ફરી એકવાર મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનીને જોર પકડતી હોય એટલે કે મિત્રો અટવાયેલું ચોમાસું ગુજરાતમાં તબાહી મચાવશે. રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે. ખાસ કરીને મિત્રો ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને રહેજો તૈયાર, કારણ કે ગુજરાતમાં અંધારિયો વરસાદ વરસશે. આગામી 3 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને તોફાની વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના ક્ષેત્રોમાં, હવે પછી તો અલ્હાબાદના વિસ્તારોની સાથે મિત્રો અમદાવાદનો વિસ્તાર તમે જોઈ શકો છો ત્યાં પણ રેડ એલર્ટની વોર્નિંગ. અને બંગાળની ખાડીમાં જે મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસાવી રહી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ઉત્તર ભારતના વિસ્તારોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો ધીમે ધીમે આગળ વધી રહી છે અને જોર પકડતી જોવા મળવાની છે. અને મિત્રો આ બધાની વચ્ચે તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ સુધી રેડ એલર્ટની વોર્નિંગ યથાવત રહેશે. ડાંગ જિલ્લાની અંદર, વલસાડ જિલ્લાની અંદર, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી છે.
સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં, જેમાં ભાવનગરના દરિયાઈ કાંઠે, ગીર સોમનાથના દરિયાઈ કાંઠે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ દર્શાવવામાં આવી છે. અને ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને લઈને રેડ એલર્ટની વોર્નિંગ, મુશળધાર વરસાદ જોવા મળશે, તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે રીતસરના ભારે મેઘખાંગા થતા જોવા મળવાના છે. આંધી, તૂફાન અને ખાસ વરસાદ હવે ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો મિત્રો 55થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી. અમે તમને અત્યારના ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલા સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરાવીશું, તો આપ અહીં જોઈ શકો છો તોફાન સતત ગુજરાતમાં વધી રહ્યું છે. અને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાનના વિસ્તારોમાં જે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હતી, એ વરસાદી સિસ્ટમ અત્યારે કચ્છ તરફ આગળ વધશે. પાકિસ્તાન કરાચીના ભાગોમાં પણ અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ અને ભયજનક સિગ્નલો પણ લગાડી દેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ તરફથી. મિત્રો ખાસ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માછીમાર ભાઈઓને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે, કારણ કે દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી જે લેવામાં આવેલા જે પિક્ચરો છે, એ ભારત દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદનો કાળો કહેર હવે ગુજરાત તરફ આ વરસાદી સિસ્ટમ આવી છે. અને બંગાળની ખાડીમાં સતત નવી લો પ્રેશર સિસ્ટમો આકાર પામતી જોવા મળી છે. આમ અરબ સાગરનો દરિયો સક્રિય થયો છે અને અરબ સાગરના દરિયામાંથી આવતી વરસાદી સિસ્ટમ ગુજરાતના જાણીશું કયા કયા જિલ્લાઓમાં કેવા પ્રકારની વોર્નિંગો દર્શાવી રહ્યા છે, શું કરવામાં આવી રહી છે આગાહી. તમે મિત્રો લાઈવ જોઈ શકો છો અત્યારે સંપૂર્ણ વિસ્તારની અંદર ગુજરાતના, જેમાં મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર હવે પછી તમામ ક્ષેત્રોમાં અરબી સમુદ્રના વિસ્તારોમાંથી પણ આ સિસ્ટમ આગળ આવી રહી છે. બંગાળની ખાડીમાં મિત્રો આમ તો બંને તરફ એકસાથે નવા વાવાઝોડા સક્રિય બની રહ્યા હોય તેવા તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તોફાની પવનોની સાથે હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતમાં વરસાદની નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સક્રિય બનતી મિત્રો નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના તમામ વિસ્તારની અંદર પોતાની કાળી અસરો દર્શાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આમ ગુજરાતમાં મિત્રો આગામી 3 કલાકની અંદર આજે બપોરથી સાંજના અને રાત્રિના સમયગાળા દરમિયાન અલંગ, મહુવા, આ સાથે તમે જોઈ શકો છો રેડ એલર્ટની વોર્નિંગ પણ દર્શાવવામાં આવી છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી જિલ્લામાં ગોંડલ વિસ્તારની અંદર પણ મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉના વિસ્તાર, ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદનું સૌથી મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. જ્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અને અંબાલાલ પટેલનું કહેવું છે કે 30 જુલાઈથી આગામી 3 ઓગસ્ટનો સમયગાળો છે મિત્રો. ખાસ કરીને ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે પણ મધ્ય ભારતમાંથી એક વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતમાં ફરી એકવાર રેડ એલર્ટની વોર્નિંગ પણ દર્શાવવામાં આવી શકે છે. પરંતુ અત્યારે જે મજબૂત વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે ઘેરાવો રચાણો છે, એમના કારણે જ ગુજરાતના અત્યારે રિઝનના તમામ જિલ્લાઓ, જેમાં ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતના તમામ ભાગોમાં અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાંથી આ રીતના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ પવનોના કારણે જ ગુજરાતનું વાતાવરણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને મિત્રો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ આજે ગુજરાત રાજ્યમાં ઘણા બધા વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે. ટેમ્પરેચર વિશે પણ તમે નજર કરી શકો છો. અત્યારે હાલ જો નજર કરો તો મિત્રો ઘાટા કલરનો જે વાદળી કલર જે વિભાગ તમે જોઈ શકો છો, એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, વડોદરા, અમદાવાદનો જે વિસ્તાર છે, દાહોદનો વિસ્તાર છે, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદના વિસ્તારોમાં તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદી રાઉન્ડ શરૂ થઈ ગયો છે. તાપીના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો અત્યારે મેઘરાજા ભૂક્કા બોલાવી રહ્યા છે. સુરતમાં ફરી એકવાર મિત્રો જળબંબાકાર જેવી દ્રશ્ય સામે આવશે. અનેક વિસ્તારોમાં ફરી એકવાર પાણી ભરાયાના સમાચાર. ગુજરાતના તમામ ક્ષેત્રમાં વરસાદ હવે ધીમે સક્રિય થઈ રહ્યો છે. ચોમાસું ધીમે સક્રિય થયું છે. વળાંક લઈને આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ ત્રાટકવા માટે આગળ વધી રહી છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો હવે પછી તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો તમામ વિસ્તારોની અંદર સિસ્ટમો પોતાની દિશાઓ ફેરવીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહી છે. આમ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે સરહદી જિલ્લાઓની અંદર પણ આગામી 3 કલાક માટે તોફાની પવનોની સાથે ભારે મેઘખાંગા થતા જોવા મળવાના છે. ખાસ તમે અત્યારે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી જે આગાહીના નકશા દર્શાવવામાં આવી રહ્યા છે, એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ.
હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે થઈ છે 23મી જુલાઈ અને આજ રોજ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદને લઈને નવા રાઉન્ડને લઈને ખેદાણ મેદાનવાળા દ્રશ્યો સામે આવશે. જ્યાં જુઓ ત્યાં મિત્રો પાણી દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ, રોડ રસ્તાઓ થઈ ગયા છે મિત્રો પાણીમાં ગાયબ. મિત્રો આજે 23 તારીખના રોજ અનેક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને અત્યંત ભારે વરસાદની આગાહી વચ્ચે રાહતના સમાચાર કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રવાસીઓ માટે છે, કારણ કે આવતીકાલે પણ ત્યાં મિત્રો વરસાદે વિરામ લીધો હોય, વરસાદને ઘટ, ચોમાસું નબળું, કારણ કે વરસાદી સિસ્ટમ રાજસ્થાનના વિસ્તારો તરફ છે, મધ્ય ભારતના વિસ્તાર અને દક્ષિણ ગુજરાત, એટલે કે આ રીતે વરસાદી સિસ્ટમ છે સતત આગળ વધી રહી છે. જો આ વરસાદી સિસ્ટમને કોઈ અવરોધ મળશે, જો વરસાદી સિસ્ટમ વળાંક લઈને પણ કચ્છના ભાગો તરફ આગળ વધી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદનું તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે. મિત્રો આગામી 27 તારીખ સુધીનો નકશો પણ રજૂ કરવામાં આવી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો. 27 તારીખના રોજ પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જ વરસાદ જોવા મળશે. બાકી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં અત્યારે તોફાની પવનો તો ફૂંકાઈ જ રહ્યા છે. વીજળીના ગાજવીજ સાથે અત્યારે ગુજરાતમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છૂટાછવાયેલા વિસ્તારમાં તોફાની પવનો અને ગુજરાતમાં ફરી એકવાર મેઘગર્જના જોવા મળી છે. ચમકારા આકાશમાં થતા જોવા મળી રહ્યા છે અને રીતસરનું ગુજરાતમાં આભ ફાટવાની ચેતવણી દર્શાવવામાં આવી છે. તમે મિત્રો જોઈ શકો છો 23 તારીખ એટલે કે આજ રોજ ગુજરાતના 3 જિલ્લાની અંદર, ખાસ દાહોદ, પંચમહાલ અને ખાસ કરીને મહીસાગર જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રનો વિભાગ છે ત્યાં મિત્રો વરસાદી ઝાપટા એટલે કે ત્યાં પણ વરાપ જેવો માહોલ જ જોવા મળવાનો છે. ખાસ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમ વળાંક લેવાની સાથે આવતીકાલે ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે અને ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા અને અમદાવાદનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે અને લાઈવ તમે જોઈ શકો છો. 25 તારીખ પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને 26 તારીખના રોજ સૌરાષ્ટ્રના 2 જિલ્લા અને ખાસ ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓ એટલે કે ટોટલ 7 થી 8 જિલ્લા હશે કે જ્યાં વરસાદ જોવા મળશે. બાકી ગુજરાતમાં છે એ વરસાદ વિરામ તરફ આગળ વધી રહ્યો છે. ચોમાસું મિત્રો ફરી એકવાર નબળું પડશે તેવા દ્રશ્યો સામે આવશે. હવે મિત્રો જે રીતના મોડલ ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરાવીશું. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે દ્વારકાનો વિસ્તાર, સલાયા, જામનગરના વિસ્તારમાં જે વરસાદી ઝાપટા નહોતા ત્યાં વરસાદ જોવા મળ્યો, વાવણી લાયક વરસાદ જોવા મળ્યો અને કચ્છ અત્યારે આખું ફરી એકવાર કચ્છ ડૂબતું જોવા મળવાનું છે. કચ્છમાં પણ વીજળીના ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. કચ્છની સાથે તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં આખી રાત દરમિયાન જે વરસાદ વરસ્યો ત્યાં પણ મિત્રો 5 થી 8 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા અને હવે આ વરસાદી સિસ્ટમ આજે બપોર પછી મોટો વળાંક લેશે. ધોળકા, નડિયાદ, આ સાથે અમદાવાદનો વિસ્તાર છે, અમદાવાદથી લઈને ગોધરાનો વિસ્તાર, ગોધરાથી લઈને તમે જોઈ શકો દાહોદનો વિસ્તાર તરફ આ વરસાદી સિસ્ટમનું માળખું સતત ઉત્તર અને ખાસ પશ્ચિમ દિશા તરફ આ રીતે આગળ વધી રહ્યું છે. જેમના કારણે મિત્રો 24 તારીખની વહેલી સવારથી જ અમદાવાદમાં લગાતાર વરસાદ પડવાના કારણે 10 થી 15 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવશે. નદી નાળાઓ છલકાતા જોવા મળશે અને ગુજરાતમાં ઉત્તર ગુજરાત આખું ડૂબેલું જોવા મળશે. અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે.